Hello students, good afternoon to all of you. We will discuss about sampling techniques and SQC. એમાં યુનિટ નંબર 3 સેમ્પલિંગ ટેકનિક્સ બરાબર. એમાં સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ વિધાઉટ રિપ્લેસમેન્ટ આપણે ભણીએ છીએ. આજે લેક્ચર નંબર 23 ની શરૂઆત કરવાના છીએ આપણે. ઓકે, તો એમાં કાલે તમને યાદ હોય તો આપણે એક્ઝામ્પલ કરેલા અને 2 હોમવર્કમાં આપ્યા હતા. ઘણા બધા સ્ટુડન્ટ્સે સબમિટ કર્યા છે બરાબર. એ દરરોજ નોટ ડાઉન થતું હોય કે કેટલા સ્ટુડન્ટે કર્યા છે, તો એ પ્રમાણે જો અસાઇનમેન્ટના માર્ક્સ મૂકવાના થશે તો આ પેપરમાં જે સ્ટુડન્ટ્સે જે રીતના હોમવર્ક કરેલા છે એના બેઝ પર તમારા માર્ક્સ મૂકવામાં આવશે બરાબર. એટલે તમારે લોકોએ હોમવર્ક સબમિટ કરવાનું રહેશે. ઓકે, તો આજે મેં તમને ગઈ વખતે વાત કરી હતી કે સેમ્પલિંગ મતલબ સેમ્પલ સાઇઝ, એના માટેની થિયરી કે સેમ્પલ સાઇઝ ફાઇન્ડ કરવી હોય તો કઈ રીતે થાય બરાબર. કોન્ફિડન્સ ઇન્ટરવલ આપેલો હોય તો એના માટેની થિયરી જોશું અને ત્યાર પછી એક્ઝામ્પલ જોવાના છે. ઓકે, તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તો સ્ક્રીનને હું ઝૂમ કરું છું. સેમ્પલ સાઇઝ માટેની થિયરી છે, એનું સ્ટેટમેન્ટ કંઈક આવું છે. Determination of sample size for estimating population mean when margin of error and confidence coefficient 1 minus alpha is given and sampling is done without replacement. એટલે આપણે સેમ્પલ સાઇઝ ફાઇન્ડ કરવાની છે. શું એસ્ટિમેટ કરવા માટે? તો પોપ્યુલેશન મીન y બાર n એ એસ્ટિમેટ કરવા માટે આપણે સેમ્પલ સાઇઝ જે છે એને ફાઇન્ડ કરવાની છે બરાબર. અને ક્યારે? તો જ્યારે આપણને માર્જિન ઓફ એરર y બાર ખ્યાલ હોય પ્લસ કોન્ફિડન્સ ઇન્ટરવલ ખ્યાલ હોય અને સેમ્પલિંગ થતું હોય ઇન કેસ ઓફ વિધાઉટ રિપ્લેસમેન્ટ, તો એવા ટાઈમે આપણે સેમ્પલ સાઇઝને અલગ રીતે ડિટરમાઇન કરવાની છે. તો એ કઈ રીતે કરી શકીએ? તો પહેલા તો મારે તમને 2-3 વસ્તુ સમજાવી છે. કોન્ફિડન્સ કોફિશિયન્ટ કોને કહેવાય અને માર્જિન ઓફ એરર શું છે બરાબર. તો 2-3 વસ્તુ જનરલ સમજી લઈએ, પછી થિયરીમાં આગળ જઈએ. ઓકે, ચલો. આ જ ક્વેશ્ચન અથવામાં કઈ રીતે પૂછાઈ શકે? તો નીચે તમે જુઓ. Determine sample size n small n for estimating population mean when margin of error, confidence coefficient is given and sampling is also done without replacement. ઓકે, એટલે તમારે ડિટરમાઇન સેમ્પલ સાઇઝ ફાઇન્ડ કરવાની છે પોપ્યુલેશન મીન એસ્ટિમેટ કરવા માટે કે જ્યારે તમને માર્જિન ઓફ એરર આપેલી હોય પ્લસ કોન્ફિડન્સ કોફિશિયન્ટ આપેલો હોય, રાઈટ. તો આ થિયરીની શરૂઆત કરવા પહેલા આપણે 2-3 ટર્મ્સ સમજી લઈએ, રાઈટ. ઓકે, તો પહેલા તો એ સમજીએ કે કોન્ફિડન્સ કોફિશિયન્ટ શું છે. CC કોન્ફિડન્સ કોફિશિયન્ટ. તો આલ્ફા શું છે પહેલા તો એ પ્રશ્ન થવો જોઈએ. તો તમને બધાને ખ્યાલ હોય તો આલ્ફાની તો એક્ઝામ્પલમાં ઝેડ ટેસ્ટ છે કે ટી ટેસ્ટ છે, કોઈ પણ ટેસ્ટમાં આપણે આલ્ફા લેતા હોઈએ છીએ. તમને યાદ હોય તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 5% લેવલ ઓફ સિગ્નિફિકન્સ. ખબર છે? 1 મિનિટ. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ જનરલી આપણે એમ કહેતા હોય કે 0.05 અથવા તો એમ કહીએ કે 5% બરાબર, લેવલ ઓફ સિગ્નિફિકન્સ. તો આલ્ફાને આપણે શું કહીએ છીએ? લેવલ ઓફ સિગ્નિફિકન્સ કહીએ છીએ, રાઈટ. તો એનો મતલબ શું થયો કે કોઈ પણ આપણે પ્રક્રિયા કરીએ છીએ અથવા તો કોઈ પણ ટેસ્ટ કરીએ છીએ કે કોઈ પણ સેમ્પલિંગ કરીએ છીએ, રાઈટ, એમાં આલ્ફાનો મતલબ એવો થાય, સપોઝ કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 5% હોય તો આપણે જે આન્સર આપીએ છીએ 5% ની એરર સાથે આપીએ છીએ. મતલબ કે 95% આપણને કોન્ફિડન્સ છે કે આ જે છે એ આપણો આન્સર જે છે એ સાચો છે બરાબર. એટલા આપણે કોન્ફિડન્સ સાથે કહીએ. એટલા માટે તો કોન્ફિડન્સ ઇન્ટરવલ જે છે અથવા તો કોન્ફિડન્સ કોફિશિયન્ટ છે એને 1 માઇનસ આલ્ફા કહેવાય. કેમ કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 5% હોય. આ લેવલ ઓફ સિગ્નિફિકન્સ છે કે આપણે 5% ની એરર છે એ ચલાવી લેતા હોઈએ બરાબર, અથવા તો 5% એરર આવી શકે આપણે જે આન્સર આપ્યો છે એમાં, અથવા તો આપણે જે ઇન્ટરવલ આપ્યો છે એમાં. તો 1 માઇનસ આલ્ફા મતલબ 95% થાય બરાબર. 100 - 5 એટલે કે 95% થશે આ.
તો 1 માઇનસ આલ્ફા એટલે એનો મતલબ એવો થયો કે આપણે 95% ક્લિયરિટી સાથે કહીએ છીએ કે આપણો આન્સર બરાબર છે, અથવા તો આપણે જે પણ મેઝરમેન્ટ લીધું છે એ 95% આપણે એવું કહીએ છીએ કે સાચું જ છે એમ, બરાબર. તો 1 માઇનસ આલ્ફા છે કોન્ફિડન્સ કોફિશિયન્ટ કહેવાય. શું કહેવાય? કોન્ફિડન્સ કોફિશિયન્ટ. અને આલ્ફા છે એ લેવલ ઓફ સિગ્નિફિકન્સ છે કે આપણી કેટલી ચોકસાઈ સાથે કામ કરીએ છીએ. તો 5% ની સેજ એવી એરર આવે છે એટલે આપણે આ જે છે આલ્ફા એને લેવલ ઓફ સિગ્નિફિકન્સ કહીએ છીએ, અને 1 માઇનસ આલ્ફા જે છે એટલા કોન્ફિડન્સ થી કહીએ છીએ, 95% કોન્ફિડન્સ થી કહીએ છીએ, એટલે કે 1 માઇનસ આલ્ફા ને આપણે કોન્ફિડન્સ કોફિશિયન્ટ કહીએ છીએ. તો તમને આલ્ફા અને 1 માઇનસ આલ્ફા વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ હોવો જોઈએ. લગભગ તમારે આ ઇન્ફરન્સમાં બધું આવતું હશે, રાઈટ? ઓકે. ઇન્ફરન્સના પેપરમાં આમ તો તમને ડિટેલમાં કોન્ફિડન્સ કોફિશિયન્ટ શું છે એ બધું સમજવા મળી જ ગયું હશે, અને આલ્ફા શું છે, લેવલ ઓફ સિગ્નિફિકન્સ શું છે એ પણ તમે લોકો સમજી ગયા હશો, પણ અત્યારે તમે વધારે ક્લિયર થઈ ગયું હશે, રાઈટ? તો બીજું આપણે એક શીખવાનું છે માર્જિન ઓફ એરર. તો માર્જિન ઓફ એરર ની વાત કરીએ છીએ ઈ, તો એ શું છે? તો અત્યારે આપણી થિયરીમાં એરર તો ગમે તે જગ્યાએ હોય, પણ અત્યારે આપણી થિયરીમાં જે વાત કરીએ છીએ આપણે શું એસ્ટિમેટ કરવું છે? આપણે સેમ્પલ પોપ્યુલેશન મીન એસ્ટિમેટ કરવું છે, રાઈટ? એટલે આ સ્મોલ વાય બાર એન અને કેપિટલ વાય બાર એન વચ્ચે કેટલો ડિફરન્સ છે, આ સ્મોલ વાય બાર એન અને કેપિટલ વાય બાર એન વચ્ચે જે ડિફરન્સ છે એને આપણે માર્જિન ઓફ એરર કહીએ છીએ. સપોઝ કે એક એક્ઝામ્પલ લઈએ કે કેપિટલ પોપ્યુલેશનનો જે મીન છે એ 0.004 છે, અને આપણે સેમ્પલિંગ કર્યું અને સેમ્પલિંગ પરથી કેલ્ક્યુલેટ કરીએ છીએ તો સ્મોલ વાય બાર જે છે એ 0.00003 આવે છે, રાઈટ? તો એનો મતલબ એવો થયો કે એરર કેટલી છે? માર્જિન ઓફ એરર E ઇઝ ઇક્વલ્સ ટુ 0.004 માઇનસ 0.003 ઇઝ ઇક્વલ ટુ 0.001. એટલે આ એરરની ટર્મ છે, માર્જિન ઓફ એરર છે કે આટલું એરર હોઈ શકે અંદર, રાઈટ? અને બહુ નાનો આંકડો હોય જનરલી, બરાબર? તો આના બેઝ આટલા આપણને ટર્મ્સ ખબર હોય તો આના બેઝ પર આપણે n ને ડિટરમાઇન કરવાનું છે, સેમ્પલ સાઇઝ. હવે તમારી સ્ક્રીન ઉપર જુઓ તો તમે જોઈ શકો છો કે ઓકે, ચલો આપણે પહેલા થોડુંક સમજીએ કે આપણે માર્જિન ઓફ એરર આપણને આવી છે. જો તો પ્રોબેબિલિટી લઈ લઈએ કે મીન જે છે સેમ્પલ મીન એમાંથી આપણે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ વાય બાર એન, એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ વાય બાર એન જે છે એ લેસ કરીએ, બરાબર? તો એ લેસ ધેન ઈ થાય એટલે કે આર્બિટરીલી સમ વેલ્યુ છે આ ઈ, એટલે અથવા તો એને માર્જિન ઓફ એરર પણ કહી શકીએ કે જે એકદમ નાની વેલ્યુ હશે એનાથી નાની થાય એની પ્રોબેબિલિટી છે 1 માઇનસ આલ્ફા, એટલે 95%. અથવા આપણે આલ્ફા જો 5% લેતા હોઈએ તો આની પ્રોબેબિલિટી છે હાઈ પ્રોબેબિલિટી છે કે આવું પોસિબલ થશે એમ. હવે આને આપણે આ જો એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ વાય બાર એન છે જે અહીંયા એની જગ્યાએ કેપિટલ વાય બાર લખી શકીએ, એટલે જો આવી રીતે થશે પ્રોબેબિલિટી ધેટ સ્મોલ વાય બાર એન માઇનસ કેપિટલ વાય બાર, બરાબર, વિચ ઇઝ લેસ ધેન સમ ઈ, માર્જિન ઓફ એરર ઈ. તો એની પ્રોબેબિલિટી છે હાયર પ્રોબેબિલિટી થશે, અથવા તો ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ આલ્ફા, રાઈટ? કે આ નાની થાય તો એ બરાબર જે છે 1 માઇનસ આલ્ફા. 95% કોન્ફિડન્સ સાથે આપણે આવું કહેતા હોઈએ, જો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 5% હોય તો આપણે 95% કહેતા હોઈએ કોન્ફિડન્સ સાથે કે આ જે છે લેસ ધેન ઈ થશે આની પ્રોબેબિલિટી, બરાબર? તો આના બેઝ પર આપણે થિયરીમાં આગળ જોવાનું છે. ઓકે, ચલો તો ફર્સ્ટ લખી નાખીએ તો પ્રોબેબિલિટી ધેટ મોડ વાય બાર એન માઇનસ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ વાય બાર એન વિચ ઇઝ લેસ ધેન સમ વેલ્યુ ઈ ઇક્વલ ટુ 1 માઇનસ આલ્ફા, રાઈટ? હવે તમને ખબર જ છે કે સેમ્પલ મીન જે છે પોપ્યુલેશન મીનનો અનબાયસ એસ્ટિમેટર છે, એટલે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ સ્મોલ વાય બાર ઇઝ ઇક્વલ ટુ આપણે કેપિટલ વાય બાર અહીંયા પુટઅપ કરી દીધું છે. એટલે તમે પછી નેક્સ્ટ જોયું હશે કે પ્રોબેબિલિટી ઓફ સ્મોલ વાય બાર એન માઇનસ કેપિટલ વાય બાર લેસ ધેન ઈ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આલ્ફા, બરાબર? હવે આને આપણે ગ્રેટર ધેનમાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે થશે? 1 માઇનસ કરીને જ કરવું પડે ને આપણે. તો 1 માઇનસ કરીએ તો અંદરની જે સાઇન છે એ ચેન્જ થઈ જશે, બરાબર? એટલે આ ગ્રેટર ધેન થઈ જશે, અને અહીંયા -1 કરીએ એટલે 1 1 કેન્સલ થઈ જશે અને અહીંયા આવશે આલ્ફા, રાઈટ?
એટલે ગ્રેટર ધેન ટાઈપની પ્રોબેબિલિટી જે છે આ આટલી થશે. સમજાયું? અથવા તો આપણે આવું દોરીએ તો તમને ખ્યાલ આવી જશે. જો સપોઝ કે અહીંયા ક્યાંક માર્જિન ઓફ એરર ઈ છે, તો પ્રોબેબિલિટી જોવા જઈએ તો ઈ થી નાની હોય, બરાબર, એટલે આ સાઈડની પ્રોબેબિલિટી 1 માઇનસ આલ્ફા હોય, રાઈટ? તો આ બાજુની કેટલી થશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ની આલ્ફા થશે ને, તો જ તમારે ટોટલ પ્રોબેબિલિટી 1 થાય ને. ટોટલ 1 હોય તો આ સાઈડનો 1 માઇનસ આલ્ફા હોય તો આ આલ્ફા થાય, તો એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ની પ્રોબેબિલિટી શું થઈ જશે? આલ્ફા. ઓકે, હવે આપણે લખીએ નીચે કે વેર આલ્ફા ઇઝ વેરી સ્મોલ પ્રી અસાઇન્ડ પ્રોબેબિલિટી, રાઈટ? એટલે મેં તમને કીધું કે આપણે સમજતા પણ આલ્ફા જે છે એરર ટર્મ્સ, મતલબ લેવલ ઓફ સિગ્નિફિકન્સ છે નાનો જ લેતા હોય, કાં તો 1% હોય, કાં તો 5% હોય, 2% હોય, રાઈટ? પણ 5 થી વધારે કે 6% નહીં હોય, કેમ કે એવો આલ્ફા લઈને આપણે સારો સેમ્પલ સાઇઝ ન ફાઇન્ડ કરી શકીએ, અથવા તો એટલું યુઝફુલ નથી હોતું. એટલે વેર આલ્ફા જે છે ઓલવેઝ એ સ્મોલ વેલ્યુ હોય, લેવલ ઓફ સિગ્નિફિકન્સ છે એટલા માટે. અને પ્રી અસાઇન્ડ પ્રોબેબિલિટી છે એક ટાઈપની, વેર આલ્ફા ઇઝ વેરી સ્મોલ પ્રી અસાઇન્ડ પ્રોબેબિલિટી એન્ડ ઇટ ઇઝ નોન એઝ ધ લેવલ ઓફ સિગ્નિફિકન્સ, રાઈટ? એને આપણે લેવલ ઓફ સિગ્નિફિકન્સ કહીએ છીએ. ઇફ n is large and sampling is done without replacement, then હવે તમને ખ્યાલ જ છે કે સેમ્પલ સાઇઝ જ્યારે 30 થી વધી જાય એટલે નોર્મલ પોપ્યુલેશન થઈ જાય. તો નોર્મલ પોપ્યુલેશન માટે ઝેડ કઈ રીતના કેલ્ક્યુલેટ થાય? એક્સ બાર, સોરી એક જ મિનિટ, એક્સ માઇનસ મ્યુ ડિવાઈડ બાય સિગ્મા. આવી રીતે તમે જો સ્ટાન્ડર્ડ નોર્મલમાં કન્વર્ટ કરતા હોય વેરિએટને, રાઈટ? તો અત્યારે આપણે માટે વેરિએટ કોણ છે? એક્સ ની જગ્યાએ વાય બાર એન છે, બરાબર? તો આપણે ઝેડ કઈ રીતે લખી શકીએ? અથવા તો આને જનરલ ટર્મ્સમાં લખવું હોય તો પણ આવી રીતે લખી શકીએ. ઝેડ જે છે એમાં એક્સ ના ટર્મ્સમાં લખીએ તો એક્સ માઇનસ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ અપોન એસી ઓફ સ્ટાન્ડર્ડ એરર ઓફ એક્સ, રાઈટ? તો આવી જ રીતે આપણે વાય બાર ના ટર્મ્સમાં લખવું હોય, કેમ કે અત્યારે આપણો એસ્ટિમેટ કોણ છે? એસ્ટિમેટર કોનું છે? વાય બાર, મીન એસ્ટિમેટ કરવો છે એટલા માટે. વાય બાર એન માઇનસ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ સ્મોલ વાય બાર એન ડિવાઈડ બાય એસી ઓફ વાય બાર એન, બરાબર? તો હવે ખાલી વેલ્યુ જ મૂકવાની છે. જો અહીંયા સ્ક્રીન ઉપર લખેલું છે, જુઓ, z is equal to y bar n minus expected value of y bar n divided by standard error of y bar n. ઓકે, તો હવે આગળ જઈએ. તો એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ y bar n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ y bar n થાય. અનબાઇઝ એસ્ટિમેટર છે, તમને ખ્યાલ જ છે, અહીંયા બીકોઝ ઓફ કરીને લખી શકો કે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ સ્મોલ y bar n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ y bar n, બરાબર? સેમ્પલ મીન છે, પોપ્યુલેશન મીન નો અનબાયઝ એસ્ટિમેટર છે, એટલા માટે આ વેલ્યુ આપણે મૂકી દીધી છે, બરાબર? ઓકે, તો હવે ખાલી વેલ્યુ પુટઅપ કરીએ, બરાબર? તો તમે યાદ કરો કે વેરિયન્સ, આપણે વેરિયન્સની પહેલી થિયરી જોઈ હતી, વેરિયન્સ ઓફ વાય બાર એન ઇઝ ઇક્વલ ટુ શું આવતું હતું વિધાઉટ રિપ્લેસમેન્ટના કેસમાં? તો તમને યાદ હોય તો કેપિટલ એન માઇનસ સ્મોલ એન ડિવાઈડ બાય કેપિટલ એન ઇન્ટુ એસ સ્ક્વેર ડિવાઈડ બાય એન, આ હતું, બરાબર? હવે આને આપણે બીજી કઈ રીતે લખી શકીએ? તો આવી રીતે, વેરિયન્સ ઓફ વાય બાર એન ઇઝ ઇક્વલ ટુ 1 બાય સ્મોલ એન માઇનસ 1 બાય કેપિટલ એન. એલસીએમ લેશો તમે આનો એટલે તમારી પાસે જે હતું એ જ ટર્મ આવી જશે, રાઈટ? એટલે વેરિયન્સ આવો હોય તો એનું સ્ટાન્ડર્ડ એરર તમને પૂછે એસી ઓફ વાય બાર એન, તો કઈ નહીં, એનું રૂટ લઈ લેવાનું. સ્ટાન્ડર્ડ એરર એટલે શું થઈ ગયું? રૂટ ઓફ વેરિયન્સ ઓફ એન, બરાબર? એટલે સ્ટાન્ડર્ડ એરર જે છે વેરિયન્સ નું રૂટ છે. ઓકે, તો એસી ઓફ હવે અહીંયા લખી નાખીએ આપણે. એસી ઓફ વાય બાર એન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? રૂટ ઓફ વેરિયન્સ ઓફ એન, એટલે રૂટ ઓફ 1 બાય એન માઇનસ 1 બાય એન ઇન્ટુ એસ સ્ક્વેર, બરાબર? એટલે આ જે વેલ્યુ આપણી પાસે છે એ મૂકી દઈએ આપણે ઇક્વેશન આગળ જે છે એમાં. તો તમે અહીંયા જુઓ સ્ક્રીન પર, અહીંયા વાય બાર મૂકી દીધો છે અને સ્ટાન્ડર્ડ એરરની જગ્યાએ તમે આ વેલ્યુ લખી દીધી છે, જુઓ, એ રૂટમાં છે, કેમ કે આપણે સ્ટાન્ડર્ડ એરર ત્યાં લેવાની હોય છે, નહીં કે વેરિયન્સ, રાઈટ? ઓકે, એટલે આ વેલ્યુ આપણે મૂકી છે. હવે એસ સ્ક્વેર છે એ બહાર નીકળે એટલે એસ થઈ જશે, રાઈટ? તો નીચેનું સ્ટેપ જુઓ તો વાય બાર એન માઇનસ કેપિટલ વાય બાર ડિવાઈડ બાય રૂટ 1 માઇનસ એન ડિવાઈડ બાય કેપિટલ 1 બાય એન એસ સ્ક્વેર. એમાંથી એસ સ્ક્વેર જે છે એ નેક્સ્ટ ટર્મમાં રૂટની બહાર એટલે એસ થઈ જશે, બરાબર? અને આ જે છે ફોલોઝ નોર્મલ 0 1. તમે જોઈ શકો કે આ સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિએટ ઝેડ આપણી પાસે આવી ગયો છે અત્યારે. ઓકે,
બરાબર. તો લખી શકીએ કે z ઇઝ ધ સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિએટ ફોર લાર્જ વેલ્યુ ઓફ n. હવે આપણે તો n ડિટરમાઇન કરવાનો છે ને, રાઈટ? તો ઝેડ આલ્ફાનો જો તમને એક ડાયાગ્રામ સમજાવું તો અહીંયા ધ્યાન આપજો. આ જે એરિયો છે એ ઝેડ આલ્ફા બાય 2, ઝેડ આલ્ફા બાય 2, અને અહીંયા જે પ્રોબેબિલિટી જે છે ને આ એરિયાની એ કેટલી છે? આલ્ફા બાય 2, આલ્ફા બાય 2. એટલે આ બંને જે પ્રોબેબિલિટી જે છે એનો એડિશન કરો તો કેટલું થશે? આલ્ફા બાય 2 પ્લસ આલ્ફા બાય 2. તો બંને એરિયાનું થશે એડિશન આલ્ફા, રાઈટ? તો વચ્ચેના એરિયાની પ્રોબેબિલિટી કેટલી થશે? 1 માઇનસ આલ્ફા, કેમ કે ટોટલ પ્રોબેબિલિટી કેટલી હોય? 1, બરાબર? ઓકે. તો હવે મારે કોઈ એક એરિયા માટે લખવું હોય સપોઝ, બરાબર? તો z ગ્રેટર ધેન z આલ્ફા બાય 2 થાય એની પ્રોબેબિલિટી શું છે? તો આલ્ફા બાય 2, બરાબર? હું શું કહું છું કે z ની વેલ્યુ z આલ્ફા બાય 2 થી વધારે થાય. એક મિનિટ આપણે લખીએ વ્યવસ્થિત અહીંયા દોરીને. આ નાનો ડાયાગ્રામ દોરી લઈએ, બરાબર? આ પ્રોબેબિલિટી છે આલ્ફા બાય 2 અને આ પ્રોબેબિલિટી છે આલ્ફા બાય 2, અને આ વચ્ચેની જે છે એ 1 માઇનસ આલ્ફા થશે. અહીંયા છે z આલ્ફા બાય 2. તો આપણી વેલ્યુ જે છે, હું એવું કહું છું કે પ્રોબેબિલિટી કેટલી થશે તમારે કહેવાનું, વિચારવાનું છે. z જે છે એ z આલ્ફા બાય 2 થી વધે એની પ્રોબેબિલિટી શું થાય? તો સીધી વાત છે કે z આલ્ફા બાય 2 થી વધારે થાય z ની કોઈ પણ વેલ્યુ, તો એની પ્રોબેબિલિટી છે આલ્ફા બાય 2, એટલે કે આ એરિયો, બરાબર? તો આ એરિયાની પ્રોબેબિલિટી કેટલી છે? આલ્ફા બાય 2. તો આ ઇક્વેશનને આપણે પહેલા કન્સિડર કરીએ, બરાબર? ચાલો, તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયાથી એટલું આ જે બોક્સ બનાવું છું એની વાત કરીએ છીએ આપણે. લેટ z આલ્ફા બી ધ 100% સિગ્નિફિકન્ટ વેલ્યુ ઓફ ધ સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિએટ z, સો ધેટ, એટલે આ 50% એરિયો કવર કરે છે, આટલો z આલ્ફા બાય 2, z આલ્ફા બાય 2, બરાબર? અને z આલ્ફા એટલે આ બંનેનું એડિશન, તો એ 100% એરિયો થઈ ગયો, રાઈટ? એટલે 100% સિગ્નિફિકન્ટ વેલ્યુ ધરાવે છે. ઓકે. તો હવે મેં તમને જે પ્રોબેબિલિટી કીધી છે કે z ની વેલ્યુ છે ગ્રેટર ધેન z આલ્ફા બાય 2 થાય, ઇઝ ઇક્વલ ટુ શું થશે? આલ્ફા બાય 2. હવે આને ઇક્વેશન નંબર તમે 2 આપી દો, રાઈટ? હવે ઇક્વેશન નંબર જે 1 છે ને એને પકડી લો પહેલા. ઇક્વેશન નંબર 1 જે છે એ અહીંયા છે, આપણે આ તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન પર. આ છે ઇક્વેશન નંબર 1 છે, બરાબર? હવે ઇક્વેશન નંબર 1 છે એમાં મોડ્યુલસ છે, જુઓ અહીંયા. હા, તો મોડ્યુલસ નીકળી જાય એટલે એક બાજુનો પાર્ટ થઈ જાય, રાઈટ? કેમ કે માઇનસ અને પ્લસ બંનેનું એડિશન થાય, એટલે અડધો પાર્ટ આપણે લઈએ, ખાલી એક જ પોઝિટિવ સાઈડ, તો અહીંયા પ્રોબેબિલિટી પણ હાફ થઈ જાય આલ્ફા બાય 2, રાઈટ? તો આપણે એને કન્સિડર કરીએ છીએ ઇક્વેશન નંબર 1 માંથી. તો જો અહીંયા લખેલું છે ને, પહેલા છે આલ્ફાની આખું લઈ લીધું છે, પ્રોબેબિલિટી ઓફ y બાર n માઇનસ કેપિટલ y બાર વિચ ઇઝ ગ્રેટર ધેન e ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. હવે મોડ્યુલસ કાઢીએ અને એક સાઈડનો પાર્ટ કન્સિડર કરીએ તો અહીંયા પ્રોબેબિલિટીનો સાઈડ આલ્ફા બાય 2 થઈ જશે. કઈ રીતે? તો જો આ આલ્ફા બાય 2 છે, આ આલ્ફા બાય 2 છે. અહીંયા મોડ્યુલસ છે પહેલા ઇક્વેશનમાં, ફર્સ્ટમાં, તો એમાં બંને પાર્ટની વાત આવી જાય છે, પ્લસ માઇનસ બંનેની, એટલે આલ્ફા બાય 2 પ્લસ આલ્ફા બાય 2, એટલે પ્રોબેબિલિટી આલ્ફા થાય છે. હવે મોડ્યુલસ કાઢીએ અને આપણે પોઝિટિવ વેલ્યુ એક સાઈડની જ વેલ્યુની વાત કરીએ તો એની પ્રોબેબિલિટી કેટલી થઈ જશે? આલ્ફા બાય 2 નેક્સ્ટમાં, બરાબર? ઓકે, એક જ મિનિટ, ઇરેઝર લઈ લઈએ. એક મિનિટ, આમાં કઈ પ્રોબ્લેમ લાગે છે, વેઇટ. ઓકે, ના ઇટ ઇઝ ઓકે. તો હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે આલ્ફા બાય 2 કઈ રીતે થશે, બરાબર? હા, તો હવે આપણે છે ને પ્રોબેબિલિટી આ જે ટર્મ છે ને હું અહીંયા લખી લઉં છું, y બાર n માઇનસ કેપિટલ y બાર n વિચ ઇઝ ગ્રેટર ધેન e, અને એની પ્રોબેબિલિટી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બાય 2, રાઈટ? થોડી વાર માટે આપણે આલ્ફા બાય 2 ને સાઈડમાં રાખીએ, અત્યારે અહીંયા સમાશે નહીં એટલા માટે, બરાબર? તો હવે એક કામ કરીએ, આપણે આને z માં કન્વર્ટ કરવું છે, તો z વેરિએટ છે એમાં શું આવે છે તો તમને ખ્યાલ છે, z વેરિએટ એટલે હું બોલું છું, તમે લોકો યાદ કરો, સ્મોલ y બાર n માઇનસ કેપિટલ y બાર ડિવાઈડ બાય સ્ટાન્ડર્ડ એરર ઓફ y બાર n, રાઈટ? આપણે લાસ્ટમાં જ હમણાં જોયું. તો ડિવાઈડ શું કરવું પડશે બંને બાજુ? આપણે જો અહીંયા z બનાવવો હોય તો સ્ટાન્ડર્ડ એરર, રાઈટ? તો ડિવાઈડ કરી દઈએ અહીંયા, આને ડિવાઈડ SE ઓફ y બાર n
સેમ એઝ ઈ ડિવાઈડ બાય સ્ટાન્ડર્ડ એરર ઓફ વાય બાર એન. બંને સાઈડ આપણે સ્ટાન્ડર્ડ એરર ઓફ વાય બાર એન ડિવાઈડ કરીએ છીએ. જુઓ અહીંયા જોયું, વાય બાર એન માઇનસ કેપિટલ વાય બાર એન ગ્રેટર દેન ઈ ડિવાઈડ બાય સ્ટાન્ડર્ડ એરર ઓફ વાય બાર એન. હવે સ્ટાન્ડર્ડ એરરની વેલ્યુ અહીંયા પુટઅપ કરી દીધી છે. જુઓ બંને સાઈડ, બરાબર. હવે આને ઇક્વેશન નંબર 3 કહી દો. આ જે આપણી પાસે આવે છે એને ઇક્વેશન નંબર 3 કહી દો, બરાબર. હવે ઇક્વેશન નંબર 3 અને તમે જે આપણે ઉપર જે લખેલું છે ઇક્વેશન નંબર 2, બંનેને કમ્પેર કરો તો તમે જો ઝેડ જે છે આપણો આવી ગયો. ઝેડ શું છે આપણી પાસે? તો અહીંયા ઇક્વેશન નંબર 3 માં જો વાય બાર એન માઇનસ વાય બાર ડિવાઈડ બાય એસ ઇન્ટુ રૂટ 1 બાય એન માઇનસ 1 બાય કેપિટલ એન, બરાબર. તો એનો મતલબ એવો થયો કે ઝેડ આલ્ફા બાય 2 ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? આ ટર્મ થાય ઝેડ આલ્ફા બાય 2 ઇઝ ઇક્વલ ટુ. એટલે તમે ઇક્વેશન નંબર 2 જે છે ઉપર એ અને 3 બંનેને કમ્પેર કરો તો આપણને ઝેડ આલ્ફા બાય 2 જે છે એના ઇઝ ઇક્વલ ટુ આ મળશે. એટલે જો અહીંયા લખી રાખ્યું છે આપણે ઝેડ આલ્ફા બાય 2 ઇઝ ઇક્વલ ટુ ઈ ડિવાઈડ બાય એસ રૂટ 1 બાય એન માઇનસ 1 બાય એન. હવે આમાંથી આપણે સેમ્પલ સાઇઝ એન ડિટરમાઇન કરી શકીએ, રાઈટ. આપણે આ તો જોઈએ છે. તો પેલા રૂટ કાઢવા માટે આપણે બંને સાઈડ સ્ક્વેર કરી લઈએ એટલે રૂટ નીકળી જશે, બરાબર. ઓકે, હવે તમે જુઓ તો પહેલા શું કરી લેશું આપણે? એક જ મિનિટ. હા, 1 બાય એન માઇનસ 1 બાય કેપિટલ એન જે છે એને આપણે ઝેડ સ્ક્વેર સાઈડ લઈ જઈએ, એના ઝેડ સ્ક્વેર છે એને આપણે આ સાઈડ લઈ આવીએ એટલે તમારી પાસે કંઈક આવું આવશે. જુઓ, બરાબર. હવે આ કેપિટલ 1 બાય એન છે એને આપણે ઇક્વેશનની આ સાઈડ લઈ આવીએ એટલે પ્લસ 1 બાય એન થઈ જશે, રાઈટ. હવે એલસીએમ લઈ લઈએ તો અહીંયા એન જે છે આ સાઈડ મલ્ટીપ્લાય થઈ જાય અને એસ સ્ક્વેર અને ઝેડ સ્ક્વેર આલ્ફા બાય 2 છે એ વન સાઈડ મલ્ટીપ્લાય થઈ જશે, બરાબર. એટલે એલસીએમ લઈને તમારું આ ટર્મ આવે છે. તમારે આન્સર 1 બાય એન નો નથી જોઈતો, એન નો, એટલે તમારે એને ચેન્જ કરી લેવો પડશે, એટલે કે વ્યસ્ત લેવો પડશે, બરાબર. એટલે એન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ઉપર નીચે ટર્મ થઈ જશે. આ એન ઇન્ટુ એસ સ્ક્વેર ઝેડ સ્ક્વેર આલ્ફા બાય 2 ડિવાઈડ બાય એન ઈ સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર ઝેડ સ્ક્વેર આલ્ફા બાય 2. તો સેમ્પલ સાઇઝ એન આપણે આવી રીતે ડિટરમાઇન કરી લીધી. હવે જુઓ, એક જ મિનિટ, આ પાછી કંઈક ઓકે. ચલો, હવે એન આપણે ક્યારે ડિટરમાઇન કરી શકીએ? કે જ્યારે તમારી પાસે પોપ્યુલેશન સાઇઝ હોય, માર્જિન ઓફ એરર આપેલી હોય અને કોન્ફિડન્સ ઇન્ટરવલ આપેલો હોય, રાઈટ. ઝેડ સ્ક્વેર એના પરથી આપણે થશે ને ઝેડ સ્ક્વેર એની પરથી આપણને મળે. એટલે કોન્ફિડન્સ ઇન્ટરવલ હોય, માર્જિન ઓફ એરર આપેલી હોય તો આપણે સેમ્પલ સાઇઝ ડિટરમાઇન કરી શકીએ છીએ, બરાબર. એટલે હવે આપણે આ સેમ્પલ સાઇઝની થિયરી પ્રૂવ કરી છે. આમાં કોઈને કંઈ એક પણ જગ્યાએ ડાઉટ હોય તો પૂછી લેજો. અને આ ક્વેશ્ચન છે એ તમારા હોમવર્કમાં લખવાનો રહેશે, બરાબર. હવે આપણે એક એક્ઝામ્પલ ફટાફટ જોઈ લઈએ. આમ તો 22 મિનિટ 23 મિનિટ જેવું થઈ ગયું છે, પણ છતાં પણ આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ, રાઈટ. તમારી સ્ક્રીન સામે એક એક્ઝામ્પલ છે, હું રીડ કરું છું, તમે લોકો નોટ પેન લઈને લખજો સાથે. From a list of 3042 names and addressed, a simple random sample of 200 names and addressed showed an investigation 32 wrong addresses. Okay. First, estimate the total number of address and find the standard error of the estimates used. તો પહેલા તો એનો મતલબ શું છે એવું કે છે, જોજો. પહેલા આપણે આ સ્ક્રીન થોડીક ઓકે. તો તમારી પાસે કેપિટલ એન કેટલો છે? મતલબ એવું કે છે કે નામ અથવા તો એડ્રેસ જે છે એ 3042 જેટલા છે. એમાંથી આપણે 200 નો સેમ્પલ લીધો છે, બરાબર. અને એવું ચેક કરીએ કે 200 માંથી ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ સેમ્પલનું, તો એમાંથી 32 જેટલા એડ્રેસમાં ભૂલ છે, અથવા તો જે નોટ કર્યા છે નામ એમાં ભૂલ છે 32 જેટલા સેમ્પલમાંથી, બરાબર. તો તમારે શું એસ્ટિમેટ કરવાનું છે? ક્વેશ્ચન એવો છે કે એસ્ટિમેટ ધ ટોટલ નંબર ઓફ એડ્રેસીસ. રોંગ એડ્રેસ આવશે, સોરી, અહીંયા ક્વેશ્ચન લખવામાં ભૂલ છે. ઓકે, અહીંયા તમે એડ કરી શકો છો ટોટલ નંબર ઓફ wrong, અહીંયા wrong લખી દેજો, WRONG, wrong addresses and find standard error of the estimate used. એટલે આપણે જે એસ્ટિમેટ કરીએ છીએ એનો જ આપણે સ્ટાન્ડર્ડ એરર મેળવવાનું છે, રાઈટ. તો પહેલા તો તમે વિચારો કે આ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કઈ રીતે થશે અત્યાર સુધી આપણે જે શીખ્યા છે એના બેઝ પર. તો પહેલા શું આપેલું છે આપણે લઈ લઈએ. આપણી પાસે ટોટલ એડ્રેસીસ કેટલા છે? પોપ્યુલેશન સાઇઝ 3042 છે ને, ઓકે, 3042 છે, બરાબર. હવે આપણે એમાંથી સેમ્પલિંગ કરીએ એટલે
સ્મોલ એન સાઇઝ કેટલી છે? 200 ની છે. હવે આ સેમ્પલમાંથી અલગ કેરેક્ટરિસ્ટિક આપણને આપેલી છે કે ભાઈ ભૂલવાળા 200 એડ્રેસમાંથી ભૂલવાળા એડ્રેસીસ કેટલા છે? તો એ છે 32. તો આપણે આને કેવું કહેશું? સ્મોલ એ. યાદ આવ્યું પ્રપોર્શનની થિયરી કે કોઈ એક અલગ કેરેક્ટરિસ્ટિક ધરાવતું હોય એમ, બરાબર? તો 200 માંથી 32 એડ્રેસ છે જે ખોટા છે, એ અલગ કેરેક્ટરિસ્ટિક થઈ, એટલે એને આપણે કહેશું એ, સ્મોલ એ, બરાબર? અને આપણે એસ્ટિમેટ કરવા છે ટોટલ નંબર ઓફ રોંગ એડ્રેસીસ ઇન પોપ્યુલેશન, બરાબર? તો પોપ્યુલેશન આના આધારે, સેમ્પલના આધારે આપણે પોપ્યુલેશનમાં 3000 જેટલા 42 જેટલા એડ્રેસ છે, એમાંથી કેટલા ખોટા એડ્રેસ હશે એનો એસ્ટિમેટ કરવાનો છે, અને એની સ્ટાન્ડર્ડ એરર પણ મેળવવાની છે, બરાબર? તો પહેલા આપણે ચલો સ્ટાર્ટ કરીએ. તો આપણે પ્રપોર્શન મેળવી લઈએ. પ્રપોર્શનનું ફોર્મ્યુલા શું છે? A by n, રાઈટ? તમને ખ્યાલ હશે. તો એ અને પ્રપોર્શન આપણે એ અને n છે એના પરથી પ્રપોર્શન આપણે મેળવી શકીએ. એ કેટલો છે? તો 32. સ્મોલ એટલો n કેટલા છે? 200. તો પ્રપોર્શન p ઇઝ ઇક્વલ ટુ 0.60 આવશે, બરાબર? જે તમને અહીંયા કેલ્ક્યુલેટ કરીને બતાવેલું છે. ઓકે, હવે તમારે ફાઇન્ડ એ કરવાનો છે કેપિટલ એ, કે ટોટલ નંબર ઓફ એડ્રેસીસ કેટલા છે, રોંગ એડ્રેસીસ, બરાબર? તો કેપિટલ એન જે છે, સોરી, પી ઇઝ ઇક્વલ ટુ શું ફોર્મ્યુલા છે આપણું? એ બાય કેપિટલ એન. હવે આ કેપિટલ ની વાત થાય છે એટલા માટે. તો એ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? પી ઇન્ટુ એન, બરાબર? હવે પ્રપોર્શન તો સરખું જ હોય, બરાબર? એટલે પોપ્યુલેશન હોય કે સેમ્પલ હોય, એટલે 0.60 આપણે પ્રપોર્શન મેળવી લીધું. અને એન કેટલો છે? તો 3042, 3042. એટલે બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે આપણો કંઈક આન્સર આવશે, જોઈએ. 486 આન્સર આવે છે, 486.72. પણ આપણે એવું તો ન કહી શકીએ ને કે 486.72 એડ્રેસ ખોટા છે 3042 માંથી. એટલે આપણે એને રાઉન્ડ ફિગરમાં લઈ લઈએ. તો 487 એડ્રેસ છે જે ખોટા છે, આપણે એવું એસ્ટિમેટ કર્યો છે પોપ્યુલેશનમાંથી, બરાબર? એટલે 487 એડ્રેસ છે એ ખોટા છે, આપણે એવું કહેશું. એટલે આપણને મળી ગયો છે જે આપણે ફર્સ્ટ ક્વેશ્ચન હતો એસ્ટિમેટ કરવાનો હતો, એ કે 3042 એડ્રેસમાંથી આશરે 487 એડ્રેસ જે છે એ ભૂલવાળા છે. હવે આપણને એવું કીધું છે કે સ્ટાન્ડર્ડ એરર ઓફ યોર એસ્ટિમેટ. તો આપણો એસ્ટિમેટ શું છે? તો આ જે એ છે આપણો એસ્ટિમેટ છે, તો એનો જ આપણે સ્ટાન્ડર્ડ એરર ફાઇન્ડ કરવાની છે. તો સ્ટાન્ડર્ડ એરર ફાઇન્ડ કરવા માટે પહેલા વેરિયન્સ ખબર હોવો જોઈએ. તો વેરિયન્સ ઓફ એ, તો એનું રૂટ લઈએ તો એને જ સ્ટાન્ડર્ડ એરર કહેવાય, બરાબર? સોરી, આ ઊંધું લખાઈ ગયું છે. સ્ટાન્ડર્ડ એરર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ વેરિયન્સ ઓફ રૂટ ઓફ વેરિયન્સ ઓફ એ, એટલે કે વેરિયન્સ નું રૂટ લઈએ એ જ આપણી સ્ટાન્ડર્ડ એરર થશે, બરાબર ને? તો એના માટે આપણને વેરિયન્સ ઓફ એ ખ્યાલ હોવો જોઈએ. તો વેરિયન્સ ઓફ એ ખ્યાલ હોવા માટે તમને પહેલા વેરિયન્સ ઓફ, તમને ખ્યાલ જ છે કે વેરિયન્સ એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? યાદ છે બધાને? તો એક જ મિનિટ તમને હું યાદ કરાવી દઉં. પી ઇઝ ઇક્વલ ટુ એ બાય એ ડિવાઈડ બાય એન. તો એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? પી એન થાય, પી ઇન્ટુ એન. ઓકે, તો એની જગ્યાએ આપણે પી ઇન્ટુ એન મૂકશું. એટલે વેરિયન્સ ઓફ એ જો ફાઇન્ડ કરવો હોય તો એનો મતલબ થાય વેરિયન્સ ઓફ એન પી, રાઈટ? હવે એન વેરિયન્સની બહાર જાય તો વેરિયન્સની પ્રોપર્ટી પ્રમાણે એન સ્ક્વેર થશે ને વેરિયન્સ ઓફ પી. તો વેરિયન્સ ઓફ પ્રપોર્શન એટલે એનું ફોર્મ્યુલા આપણે મેળવી લીધેલું છે, તમને ખ્યાલ હોય તો, બરાબર? તો એ શું છે? તો વેરિયન્સ ઓફ પી નું ફોર્મ્યુલા હું તમને યાદ કરાવી દઉં. તો પહેલા તો એન સ્ક્વેર ઇન્ટુ વેરિયન્સ ઓફ પી લખવાનું છે ને, તો એન માઇનસ સ્મોલ એન ડિવાઈડ બાય સ્મોલ એન ઇન્ટુ પી ક્યુ ડિવાઈડ બાય એન માઇનસ 1. આ જે છે ને આટલો ભાગ એ વેરિયન્સ ઓફ પી છે, અને આ જે છે એન સ્ક્વેર મલ્ટીપ્લાય કરીએ તો આપણને એ મળે. હવે એનું આપણે રૂટ લેવાનું છે તો આપણને સ્ટાન્ડર્ડ એરર ઓફ એ મળે. તો એ જે છે અહીંયા લખેલું છે. એટલે સિમ્પલ આ જે છે ફોર્મ્યુલા એ તમારે આગળ પણ આવી ગયું છે. ફક્ત રૂટ લેવાનું છે. વેરિયન્સ ઓફ એ આપણે થિયરીના પ્રપોર્શનની થિયરી જોઈ છે, જે વેરિયન્સ ઓફ પી ની, બરાબર? એમાં જ વેરિયન્સ ઓફ એ જોયો છે. હવે એ જે છે એનું આપણે રૂટ લઈ લઈએ એટલે સ્ટાન્ડર્ડ એરર મળી જાય. હવે બધી વસ્તુ તમારી પાસે છે, ખાલી વેલ્યુ પુટઅપ કરવાની છે. એન ની વેલ્યુ મૂકો, કેપિટલ એન માઇનસ સ્મોલ એન એટલે 2842 આવશે, બરાબર? 2842.
42 અને n છે 200 છે. p તમારા 0.60 છે તો q ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ p થાય, એટલે 1 માઇનસ 0.60 કરો એટલે 0.84 આવશે, એટલે q ની વેલ્યુ 0.84 મૂકવાની. કેપિટલ n માઇનસ 1 કરો એટલે 3042 માઇનસ 1 એટલે 41 આવશે, બરાબર, 3041. એનું સોલ્યુશન કરો એટલે તમારી પાસે કંઈક રૂટમાં આવી વેલ્યુ આવશે. રૂટ કાઢશો એટલે 76.23 આવે. તો જે રીતે મેં તમને કીધું એ પ્રમાણે આપણે પોઈન્ટમાં લખી શકીએ નહીં એડ્રેસીસ કે કાંઈ પણ એરર છે ને, બરાબર, એટલા માટે આપણે એને રાઉન્ડ ફિગર બતાવશું. તો સ્ટાન્ડર્ડ એરર ઓફ 76 એ ઇઝ ઇક્વલ ટુ 76 મતલબ 76, બરાબર. એટલે આનો મતલબ એવો થાય કે આ જે તમારો એસ્ટિમેટ છે એમાં કદાચ એરર હોઈ શકે 76 એડ્રેસની આસપાસ જેટલી, બરાબર. એટલે સ્ટાન્ડર્ડ એરર ઓફ એ 76 છે. સમજ પડી આ એક્ઝામ્પલ કઈ રીતે થશે? તો આવો જ એક એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપી દઉં છું, બરાબર. એક્ઝામ્પલ ધ્યાનથી જોજો, થોડીક વસ્તુ આપણે કરાવું છું, બાકી આની જેવો જ સેમ ટુ સેમ છે. ઇન અ રેન્ડમ સેમ્પલ ઓફ 60 સ્ટુડન્ટ્સ, રાઈટ, 60 સ્ટુડન્ટ્સ એટલે સેમ્પલ છે આ, એટલે સ્મોલ એન આપ્યો છે. ટેકન ફ્રોમ અ પોપ્યુલેશન ઓફ 3000 સ્ટુડન્ટ્સ એટલે 3000 ના પોપ્યુલેશન માંથી લીધું એટલે કેપિટલ એન 3000. 36 સ્ટુડન્ટ્સ હેવ મોબાઈલ સેટ્સ એટલે આ 60 માંથી 36 સ્ટુડન્ટ પાસે મોબાઈલ સેટ છે, બરાબર. એટલે સ્મોલ એ આપી દીધો છે તમને કેટલો? 36. હવે શું કે છે કે obtain the estimate of total number of students having mobile sets and standard error of estimate એટલે SE એટલે standard error of estimate. એસ્ટિમેટ શું કરવાનું છે આપણે? તો મોબાઈલ ફોન્સ કેટલા છે પોપ્યુલેશનમાં એ, બરાબર, અને એનો જ એસ્ટિમેટ એટલે એનો જ એસ્ટિમેટ આપણે સ્ટાન્ડર્ડ એરર કાઢવાનું છે, સ્ટાન્ડર્ડ એરર ઓફ એ. તો જે એક્ઝામ્પલ આપણે કરેલો છે એને જેવો જ સેમ ટુ સેમ છે. કાલે આનો આન્સર તમારે મને કહેવાનો રહેશે, અથવા તો કમેન્ટ કરશો તો પણ ચાલશે, એટલે ખ્યાલ આવશે કે કેટલાય ગણેલો છે. હોમવર્ક મૂકી દેજો, બરાબર, અપડેટ કરી દેજો. બને તો કમેન્ટમાં લખજો આન્સર, એટલે ખ્યાલ આવી જાય કે આન્સર સાચો છે કે ખોટો. ઓકે, સારું. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. એમાં સેમ્પલ સાઇઝની થિયરી જે છે આજની એ તમારે હોમવર્કમાં કરવાની, અને સેમ્પલ સાઇઝની બીજી થિયરી કે જ્યારે આપણે એમાં પ્રોપોર્શન એસ્ટિમેટ કરતા હોઈએ ત્યારે આપણે એન ફાઇન્ડ કરવા માટેની થિયરી જોઈશું. આજે જે કરી એ આપણે મીન માટેની કરી, કે મીન એસ્ટિમેટ કરવો હોય ને ત્યારે આપણે સેમ્પલ સાઇઝ કેટલી રાખવી, તો એના માટેની થિયરી આજે હતી, રાઈટ. સારું, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.